चलो विद्यार्थी मित्रों बधाने जय स्वामीनारायण। હવે આપણે જો ફિઝિક્સ માં પહેલા ભાગમાં પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર પૂરું થયું। હવે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ મહત્વનું ચેપ્ટર છે, તો થોડું ધ્યાન રાખવાનું છે, બરાબર। ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। હવે જો આમાં જે વિડિયો તમને મોકલશો એ પીડીએફ મળી જશે, એટલે એટલું તમારે અલગથી તમારે નોટ બનાવવાની, દાખલા હોય, થિયરી હોય, એટલે નોટ બનાવી દેવાની જોડે, બરાબર। તો ચલો આપણે આ ચેપ્ટરની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે આપણે માહિતી મેળવવાની છે। તો પહેલા વિદ્યુત સ્થિતિમાન એટલે શું, કેપેસિટન્સ કોને કહેવાય, એના વિશે આપણે ડિટેલમાં માહિતી આ ચેપ્ટરમાં આપણે મેળવીશું, બરાબર। એની પહેલા સંરક્ષિત બળ ક્ષેત્ર એટલે શું, સંરક્ષિત બળ ક્ષેત્ર કોને કહેવાય। પ્રશ્ન નંબર આપણો 1, સંરક્ષિત બળ ક્ષેત્ર। તો જો 11મા ધોરણમાં ભણી ગયા આપણે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષિત બળ છે, એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર કહેવાય છે। કેમ, તો આ સંરક્ષિત ક્ષેત્રની લાક્ષણિકતા શું હોય, તો ક્ષેત્રની અંદર પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે ત્યારે કરવું પડતું કાર્ય એ માત્ર પદાર્થના સ્થાન ઉપર જ આધારિત હોય। એ પદાર્થને કયા માર્ગે એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે એના પર આધારિત નથી। તો આવી લાક્ષણિકતા ધરાવતું કોઈ ક્ષેત્ર હોય ત્યારે સંરક્ષિત ક્ષેત્ર કહેવાય, અને એવા ક્ષેત્રમાં જે બળ હોય એ ક્ષેત્રનું બળ એને બળ ક્ષેત્ર કહેવાય, બળ ક્ષેત્ર, સંરક્ષિત બળ ક્ષેત્ર। તો ચલો આપણે સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ, સ્પ્રિંગ બળ, ગુરુત્વ બળ, વિદ્યુત બળ, આ બધા અને ચુંબકીય બળ, આ બધા જે ક્ષેત્રો છે એટલે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, બરાબર, આ બધા ક્ષેત્રો છે ત્રણે એ સંરક્ષિત ક્ષેત્રો છે। એવી રીતે સ્પ્રિંગ બળ એ પણ સંરક્ષિત બળ છે। કેમ, તો ચલો જો હવે કોઈ ક્ષેત્રમાં કોઈ પદાર્થ એક બિંદુએ રહેલો હોય ત્યાંથી આપણે બાહ્ય બળ લગાડી અને બીજા બિંદુએ લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય માત્ર સ્થાન ઉપર જ આધાર રાખશે, કયા માટે એક સ્થાનથી બીજા સ્થાને, એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ એના પર આધાર રાખતો નથી। એવું કેમ, તો જો જ્યારે એક બિંદુએ પદાર્થને પ્રવેગ રહિત ગતિ કરાવી, પ્રવેગ રહિત એટલે એના પર જે બળ લાગતું હોય વિરુદ્ધ દિશામાં એટલું બળ લગાડીએ એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય, અને પરિણામી બળ શૂન્ય હોય આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, તો પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તે પદાર્થનો વેગ અચળ હોય, અને વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય કહેવાય, બરાબર। તો પ્રવેગ રહિત એક બિંદુએથી બીજા બિંદુએ આપણે પદાર્થને લઈ જઈએ તો આપણે જે કાર્ય કરવું પડે એ કાર્ય જેટલી ઊર્જા એ પદાર્થની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામતું હોય। હવે આ સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થયો એ આપણને ખબર કેમ પડે, તો એ પદાર્થને જે બિંદુએ આપણે લઈ ગયા હોઈએ એ બિંદુએથી આપણે મુક્ત કરીએ તો ફરીથી એ પદાર્થ ગતિમાં આવે છે, એટલે કે જે સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થયો હોય એનું પાછું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે અને પાછો મૂળ સ્થાને પાછો આવી જતો હોય, એટલે કે પદાર્થની સ્થિતિ ઊર્જા ઘટે એટલી પદાર્થની ગતિ ઊર્જામાં વધારો થાય અને કુલ ઊર્જા કેવી રહેશે, અચળ। કુલ યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો હંમેશા અચળ હોય। તો આમ ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા પહેલા આપણે ગતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થતું હોય, ત્યાર પછી આપણે મુક્ત કરીએ તો સ્થિતિ ઊર્જા છે એનું પાછું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય। તો આમ આવા જે ક્ષેત્રો હોય કે જેમાં પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે થતું કાર્ય એટલે કે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એ માત્ર પદાર્થના સ્થાન ઉપર આધારિત હોય, એને લીધેલા માર્ગ ઉપર આધારિત ન હોય, અથવા કયા માર્ગે પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જઈએ છે એના પર આધારિત ન હોય, તો એવા ક્ષેત્રોને આપણે સંરક્ષિત ક્ષેત્રો કહેવાય। આ અર્થમાં આપણે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર આ સંરક્ષિત ક્ષેત્રો છે। હવે આપણે પદાર્થની વાત કરીએ, હજુ આપણે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એવું આપણે કેવું હોય, એવું આપણે દર્શાવવું હોય તો ત્યાં આપણે વિદ્યુત ભાર હોવો જોઈએ। શું હોવો જોઈએ, વિદ્યુત ભાર। તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત ભારને એક
બિંદુએથી બીજા બિંદુએ એના પર જે વિદ્યુત બળ લાગતું એની વિરુદ્ધ વિદ્યુત બળ લાગતું એની વિરુદ્ધ બાહ્ય બળ લગાડી અને પ્રવેગ રહિત ગતિ કરાવી અને બીજા બિંદુએ લઈ જવામાં આવે છે ત્યારે એ પદાર્થમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે આપણે જે કાર્ય કરીએ એ કાર્ય પદાર્થની વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામતું હોય છે. હવે જો અચ્છા વિદ્યુતભારિત કણ છે એને આપણે ત્યાંથી મુક્ત કરીએ તો ફરીથી એ પદાર્થ છે વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુએથી દૂર તરફ જતો રહેશે, એટલે કે સ્થિતિ ઊર્જાનું પાછું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થઈ જાય છે. તો આમ અહીંયા પણ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા છે એના સંરક્ષણ થતું હોય, એટલે કે યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમો અહીંયા પણ પાલન થાય છે. એટલે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રને પણ આપણે સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. વિદ્યુત ક્ષેત્રને પણ સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. હવે જો વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એ બંને સંરક્ષિત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એ બંને સંરક્ષિત ક્ષેત્ર છે. તેમ છતાં બંને વચ્ચે થોડો ભેદ છે. બંને વચ્ચે થોડો તફાવત. કયા પ્રકારનો તફાવત? તો પહેલા જો સમાનતા આપણે કેવી હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર બરાબર એ બંને સંરક્ષિત ક્ષેત્ર છે. આ બંને કયા છે? સંરક્ષિત ક્ષેત્ર. અને બંને આ ક્ષેત્રો વચ્ચે બળ મેળવવો હોય તો વ્યસ્તના વર્ગના નિયમને અનુસરે છે. આ ક્ષેત્રમાં જે બળ છે એ બળ વ્યસ્તના વર્ગને અથવા વર્ગના વ્યસ્તને વ્યસ્તના વર્ગના નિયમને અનુસરે છે. આ એની સમાનતા છે. હવે બંને વચ્ચેનો ભેદ કેવો હોય? આ સમાનતાની વાત કરીએ. હવે બે વચ્ચેનો આ બંને ક્ષેત્રો વચ્ચેનો ભેદ આપણે કેવો હોય તો નંબર 1 બળના સંદર્ભમાં તો ગુરુત્વાકર્ષી બળ છે હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય, જ્યારે વિદ્યુત બળ છે એ આકર્ષી કે અપાકર્ષી બંને પ્રકારનું હોય. તો વિદ્યુત બળ માટે આકર્ષી કે અપાકર્ષી એમ બંને પ્રકારના બળ આપણને મળે, આકર્ષી કે અપાકર્ષી. જ્યારે ગુરુત્વ બળ છે કે માત્ર આકર્ષી પ્રકારનું હોય. આ એક તમામ ભિન્નતા. નંબર 2 આપણે વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત બળ લઈએ, વિદ્યુત બળ તેમાં કુલમ્બનો નિયમનો અચળાંક આવે કે કુલમ્બના નિયમનો અચળાંક, કુલમ્બના નિયમનો અચળાંક આવે. તો આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વાત કરતા હોઈએ તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ગુરુત્વ બળનું સૂત્ર લાગીએ એમાં કેપિટલ G આવે. જ્યારે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો આમ વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે બંને વચ્ચેનો આ મુખ્ય ભેદ ગણાય. બંને વચ્ચેનો મુખ્ય ભેદ ગણાય. બીજો આપણે વધારામાં જે કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર તેમાં વિદ્યુત ભારો આવે, વિદ્યુત ભાર Q1 ને Q2 એમની વચ્ચે લાગતા બળને આપણે વાત કરવાની હોય. જ્યારે ગુરુત્વ બળ અને ગુરુત્વાકર્ષણની વાત કરતા હોઈએ તેમાં દળ આવે, M1 ને M2 બે દળ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે છે. તો આમ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર વચ્ચેની સમાનતા અને ભિન્નતા. તો સમાનતામાં શું? બંને ક્ષેત્રો સંરક્ષિત ક્ષેત્રો છે. નંબર 2 બંને વ્યસ્તના વર્ગના નિયમને અનુસરે છે. તો વિદ્યુત બળ છે, વિદ્યુત બળ એ કુલમ્બના નિયમને, અને ગુરુત્વ બળ છે એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ છે એને અનુરૂપ ઉદ્ભવે છે. બરાબર? આપણે ભેદ કેવું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં બળ છે એ આકર્ષી કે અપાકર્ષી બંને પ્રકારનું હોય, જ્યારે ગુરુત્વ બળ હંમેશા માત્ર આકર્ષી પ્રકારનું હોય. આ એક ભેદ. બીજા ભેદમાં આપણે કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે જે અચળાંક આવે એને આપણે કે તરીકે લઈએ છીએ. જ્યારે કુલમ્બના નિયમમાં આપણો અચળાંક છે એ. જ્યારે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વાત કરતા હોઈએ તેમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આવે. તો આમ બે અચળાંકથી જુદા પડે છે એકબીજાથી, એટલે બેના વચ્ચે ભેદ કહેવાય. હવે એવી રીતે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોઈએ તેમાં આપણે વિદ્યુત ભાર આપણે લેવા પડે, વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લેવા પડે. અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વાત કરતા હોઈએ તો પદાર્થના દળ આપણે ધ્યાનમાં લેવા પડે. આમ ત્રણ ભિન્નતા, એક આકર્ષી અપાકર્ષી માટે, બે અચળાંકો માટે, અને ત્રણ કયા કોણ જે ક્ષેત્રમાં આપણે લઈએ છીએ એક વિદ્યુત ભાર, વિદ્યુત ભારની જગ્યાએ અહીંયા દળ. આની ભિન્નતા છે. હવે
વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકાય. વિદ્યુત સ્થિતિ ઊર્જા તો આપણે બાહ્ય બળ વડે પ્રવેગ રહિત ગતિ કરાવવાની છે. તો અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે આપણે બાહ્ય બળ કહીશું, બરાબર? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાહ્ય બળ વડે એકમ વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કોઈ બિંદુએ અથવા આપેલા કોઈ બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. હવે અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાહ્ય બળ વડે પદાર્થને વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લાવવામાં આવે છે, પ્રવેગ રહિત ગતિ કરાવી અને આપણે કોઈ બિંદુએ લાવીએ ક્ષેત્રમાં, તે માટે જે કાર્ય કરીએ એ કાર્ય તે પદાર્થની અંદર એટલે કે અહીંયા વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામતો હોય છે. બરાબર? તો વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા. હવે કોઈ પણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આપણે સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો ચાલો જુઓ. કોઈ પણ વિદ્યુત ભાર તરીકે આપણે યાદ છે કે કોઈ પણ વિદ્યુત ભાર લઈ શકીએ. તો આપણે કેપિટલ Q જેટલા વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે કોઈ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા આપણે મેળવીએ. સમજીએ તો જો વિદ્યુત ભાર કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર Q ની એટલે સ્મોલ q ની સ્થિતિ ઊર્જા આપણે મેળવીએ. તો એના માટે આપણે Q વિદ્યુત ભાર છે પછી તો આપણે Q વિદ્યુત ભાર છે Q વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ q વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા આપણે મેળવીએ છીએ. તેના માટે આપણે આ કેપિટલ Q વિદ્યુત ભાર છે એના કરતા આપણે ઉગમ બિંદુ ઉપર મૂકીએ એટલે આ પ્રમાણે જો ધારો કે અહીંયા માપ છે અક્ષ આ વાય અહીંયા માપ છે ઉગમ બિંદુ O અહીંયા આગળ આપણે કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે આપણે કલર અને આ બિંદુવત વિદ્યુત ભાર છે Q. તો બિંદુવત વિદ્યુત ભાર Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધારો કે E છે. તો E તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે P બિંદુ આવેલો છે P બિંદુ અને P બિંદુ આગળ આપણે સ્મોલ q વિદ્યુત ભાર છે એની સ્થિતિ ઊર્જા આપણે મેળવીશું. તો P બિંદુ છે એનું સ્થાન આપણે કહીએ R એકમ સદિશ અને સ્થાન સદિશ કહીએ આપણે R. તો અહીંયા P બિંદુ પાસે આપણે q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્યની આપણે ગણતરી કરવી પડશે. તો સૌથી પહેલા આપણે ધારો કે એક બિંદુ R છે અને બિંદુ R પાસે આ q જેટલો વિદ્યુત ભાર રહેલો છે q જેટલો વિદ્યુત ભાર રહેલો છે. આ q વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ આગળ લાવવા છે. તો સૌથી પહેલા જો આપણે લીધેલો વિદ્યુત ભાર ઉગમ બિંદુ પર આવેલો વિદ્યુત ભાર કયો છે કેપિટલ Q એ ધન છે અને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર છે Q એ તો હંમેશા ધન જ હોય. તો પરીક્ષણ વિદ્યુત ભાર Q જો સમજો ખાસ q વિદ્યુત ભાર માટે આ સ્મોલ q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ લાગતું હોય સજાતીય વિદ્યુત ભારો છે એટલે અપાકર્ષી બળ લાગે આના પર લાગતું અપાકર્ષી વિદ્યુત બળ એ આપણે આ પ્રમાણે દર્શાવીએ Fe અપાકર્ષી બળ જે દૂર તરફ હોય. હવે આ વિદ્યુત બળને આપણે p બિંદુએ લાવવો છે તો આ વિદ્યુત બળ છે એટલું જ બળ અને એની વિરુદ્ધ દિશામાં લગાડીએ p બિંદુ તરફ જેને આપણે બાહ્ય બળ કહીશું. ધારો કે બાહ્ય બળ છે એ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં આ બાહ્ય બળને આપણે કહીએ F એક્સટર્નલ એટલે બાહ્ય બળ અને વિરુદ્ધ છે. હવે આપણે અહીંયા તો આ સ્મોલ q વિદ્યુત બળને R બિંદુએથી P બિંદુએ લાવવા માટે એટલું જ બળ લગાડવાનું કે જે આ વિદ્યુત બળ લાગે છે એટલું જ પણ એની વિરુદ્ધ દિશામાં.
એટલે કુલ બળ કેવું થઈ ગયું વિદ્યુતભાર ઉપર લાગતું સ્મોલ q વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ કેવું થઈ ગયું શૂન્ય. હવે કુલ બળ શૂન્ય હોય તો પ્રવેગ કેવો હોય શૂન્ય, વેગ કેવો હોય અચળ. તો આવા બળની અસર હેઠળ એટલે કે બાહ્ય બળની અસર હેઠળ આ વિદ્યુતભાર q ને r બિંદુથી p બિંદુ આગળ આપણે લાવવો છે. અને તે લાવવા માટે જે કંઈ આપણે કાર્ય કરીશું તે કાર્ય જેટલી ઊર્જા આ q વિદ્યુતભારમાં p બિંદુ પાસે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એટલે કે આપણે આમ લઈ શકાય. બરાબર. આમાં પહેલા આપણે નાનું એવું dr જેટલું સ્થાનાંતર કરાવીએ એ દરમિયાન થતું કાર્ય આપણે મેળવવાનું. જો આપણે ગણતરી કરવી હોય આની તો આપણે dr ના નાના સ્થાનાંતર દરમિયાન થતા કાર્ય આપણે મેળવવા પડે. બરાબર. તો આમ આપણે કહી શકીએ p બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા આ u. તો વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ ગયા r બિંદુથી p બિંદુ માટે તો r થી p આવું લખાય. બરાબર. એ કાર્ય w છે ક્યાંથી ક્યાં સુધીનું તો r થી p સુધીનું. પણ આ કાર્ય કયું છે બાહ્ય બળ વડે થયેલું કાર્ય. કયું બાહ્ય બળ વડે થયેલું કાર્ય છે. અને આ કાર્યની આપણે ગણતરી કરવી હોય તો આપણે આગળ ગણિત પ્રમાણે અંતરના વર્ગ પ્રમાણે બળ જેમ જેમ અંતર બદલાય તેમ તેમ બળનું મૂલ્ય પણ બદલાતું હોય. તો સંરક્ષિત બળ વડે થતા કાર્યની ગણતરી કરવી હોય તો ગતિ પથ હોય નાના નાના ખંડોની અંદર વિભાગવાનું. દરેક ખંડ વડે થતું કાર્યની ગણતરી કરવાની. પછી આ બધા કાર્યોનો સરવાળો આપણે કરીએ સંકલનના સ્વરૂપમાં એટલે આપણને કુલ કાર્ય મળે. તે પ્રમાણે આ કુલ કાર્ય. તો અહીંયા આપણે આ બંને બળ સમાન છે એટલે આપણે લખી શકાય Fe F external. એટલે કે આપણે જે બાહ્ય બળ લીધું બાહ્ય બળ એટલું જ આ વિદ્યુત બળ છે. બરાબર. તો તેનો સરવાળો શૂન્ય એટલે બંને એકબીજાની વિરુદ્ધ છે. એટલે આ રીતે આપણે લખીએ. તો આ કાર્ય છે ને આપણે આ પ્રમાણે લખી શકીએ ઇન્ટિગ્રેશન r થી p F external. હવે આ બાહ્ય બળ વડે થયેલું કાર્ય આપણને મળ્યું. હવે જો આ કાર્ય આપણે વિદ્યુત બળ વડે ગણવું હોય વિદ્યુત બળ વડે તો આપણે વિદ્યુત બળને આપણે મૂકવા પડે. તો આપણને મળશે આ પ્રમાણે r થી p F e. બરાબર. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આપણે સ્થાનાંતર ગુણાકારમાં લેવું પડે. પણ આપણે x1 ની જગ્યાએ શું મૂકીએ f માં ઋણ નિશાની આપણે બાદ. તો આપણને r થી p બિંદુ સુધી q વિદ્યુતભારને લાવવા માટે પ્રવેગ રહિત લાવવા માટે થયેલું કાર્ય છે જેને આપણે શું કીધું સ્થિતિ ઊર્જા. તો આવી રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે મેળવી શકાય.